ધરમપુરની બાજુમાં શેરીમાળ ગામ, ત્યાં દીપકભાઈ પટેલ નામના વ્યક્તિ રહે. સેન્ટિંગ અને મજૂરીનું કામ, તદ્દન કાચું ઘર, અને વળી 13 થી 14 ગુટકા ખાવાની ટેવ. એના બંને દીકરાઓ વંશ અને મિત બાળ મંડળમાં આવે. એમનું શિક્ષણ એટલું સારું ન હોય, એમના મા બાપ પણ ઓછું ભણેલા હોય, એમની આર્થિક પરિસ્થિતિ પણ નબળી. મા બાપને પણ આશા નહોતી કે આ બાળકો મુખપાઠ કરે. જય સ્વામિનારાયણ ભગવાન. ધરમપુર ગામના વિસ્તારથી બોલું છું. મિત અને વંશના કાકા બારાક્ષરી ભણવામાં પણ આટલું જ ભણ્યો કે તો બી મારા માટે જ બસ હતું. એમાં 315 શ્લોક થઈ ગયા. આ તો ભગવાનની જ કૃપાથી થઈ ગયા. 315 સંસ્કૃતમાં. તેથી મારે છોકરાએ ભણવામાં બી અભ્યાસ નબળું હતું. કોઈ વિષયમાં ફેલ થતો. જો મુખપાઠ કરવાથી મારા પોયરાને હમણાં તો 50-60 સુધી બધે વિષયમાં એક સરખા માર્ક લાવે. આ બંને બાળકોએ પિતાજીને કહ્યું કે પપ્પા, અમે મુખપાઠ પૂર્ણ કરીએ તો તમે વ્યસન છોડશો? છોકરા લોકો કહે કે મુખપાઠ થઈ ગયા, હવે તો પણ વ્યસન મૂકી દઉં. એટલે મેં વ્યસન મૂકી દીધું. મારા માટે તો ભગવાનની આ એકદમ કૃપાથી જ થઈ ગયું. આટલું જ મેં ખૂબ